ઝૂથી નીકળ્યા હવે અમે જઈ રહ્યા છે ડેમ આગળ. તે સામે જ ડેમ હતો અને નજીક હતો. મેં કીધું ત્યાં જઈને ફોટા પડાવીએ. અને અહીંયા આગળ એવું નહીં કે તડકો હશે તો તમારે તડકામાં ચાલવાનું છે. બહુ જ સરસ વ્યવસ્થા છે ભાઈ અહીંયા, બહુ જ સરસ. છેક સુધી આ રીતનું ઉપર શેડવાળો રસ્તો છે અને બાજુમાં રોડ. તમારે અંદર ચાલવાનું છે એટલે આપણે કોઈ જાતનો તડકાનો લોડ નથી. બસ આવા લોકોનો જ લોડ છે એ કે બેસીએ. હવે અહીંયા ફરવા અને બેસવાનું હોય. ખદડા ખુલ્લું છે અને આ લુલ્લુ છે અમારો ડેમ, નર્મદા નદીનો ડેમ. અહીંયા ફોટોસ પડાયા અને અહીંયાથી આમ કરીને ઉપર જઈને પેલી બાજુથી પડાવી શકાય, પણ અમે નથી જવાના કારણ કે ચાલવું પડે. પણ અહીંયાથી મસ્ત નજારો આવે. એકચ્યુઅલીમાં નરેન્દ્ર મોદીજી આવવાના છે, અહીંયા પ્રોગ્રામ થવાનો છે, એના માટે બધું પ્રિપરેશન ચાલી રહ્યું છે. શિયાળામાં આવા લાયક છે. શિયાળામાં આવશો તો જલસા પડશે. કંઈ નહીં, આગળ જઈએ. 2-3 વર્ષ પહેલાં બૂટ લીધા હતા, જો મૂકી રાખ્યા હતા, ફાટી ગયા. એકચ્યુઅલી આ કોલાબરેશનમાં આવેલા બૂટ છે, મફતના. એટલે જ મફતમાં ગયા. હવે અહીંયા પહોંચી તો ગયા છે, પણ અમે ટિકિટ વિકિટ કરીશું, ખરીદ્યું નથી. હવે જોઈએ અમે શું કરીએ છીએ, કેવી રીતે થાય છે. કોઈને પૂછી લે અહીંયા કેવી રીતે થાય છે સ્લોટ. બાપરે ગજબ, બહુ જ મોટું. ખાસું ચાલવાનું છે હજુ તો. છે કે અહીંયાથી ત્યાં મારા ખ્યાલથી 1 કિલોમીટર જેટલું ચાલવાનું છે. અંદર જઈને તો બધું એસી છે એવું કીધું છે બસવાળા ભાઈએ, પણ જોઈએ છે હવે. વેલી ઓફ ફ્લાવર્સ અમારે પાછળ છૂટી ગયું, પણ અહીંયાથી પતાવીને વેલી ઓફ ફ્લાવર્સ જઈશું. 5 વાગે પહેલાં બધું પતાવવું પડશે કારણ કે પછી એન્ટ્રી બંધ થઈ જાય. અહીંયા આગળ બજાર છે છેક સુધી, ત્યાં ભૂંગળા ને આ બધું મળે છે. એ ચશ્મા લેવા તારા? ના લે. એ મોચી હશે ભાઈ કશે? એટલે જો ઓનલાઈન તમે સાઈડ ઉપરથી જો ટિકિટ ના લીધી હોય તો અહીંયાથી પણ છે કાઉન્ટર, એથી પણ મળી જાય છે. ટિકિટ કાઉન્ટર છે અને અહીંયા છે જે કે કેશ નો એલાઉડ, એટલે ગૂગલ પે લે છે. અહીંયા પતી ગયું કામ, પતી ગયું. પેલી બાજુ જાઓ. જંગલ સફારીમાં આવું જોશે ને. એટલે સારો ક્યાંથી થઈ ગયો? આ રીતનું છે. એડલ્ટ 3 તારી નાની ટિકિટ આવે ને લા. અગર આપણી જોડે ફરે એટલે આપણા જેવો સમજે છે પોતાના. તારી અડધી ટિકિટ આવે. આ રીતનો એન્ટ્રન્સ અહીંયાથી છેક ફરી એકવાર ચેક થશે અહીંયા. ચલો છે ને. કાકાએ કીધું ચાલશે, ભલે તારી અડધી નહીં લીધી, ટેન્શન ના લે. ચાલ આવી જા. હજુ એકવાર ચેકિંગ થશે. હજુ એકવાર જો આગળ છે અહીંયા આગળ. તું આ બાજુથી, તું અહીંયાથી આય. ઓએ અહીંયાથી આય. શું લખે લે બોલી? અરે યાર શું લખે બોલ? ફિસ્કિંગ. ફિસ્કિંગ શું લખે? શું લખ્યું છે? આ શું લખ્યું છે? શું વંચાય બોલ ને. હે મેડમ જીતશે. ચાલવાનું સાઈઝ વધારે છે. વોલ ઓફ યુનિટી, એક ભારત શ્રેષ્ઠ. આગળ ખાસું એવું ચાલવાનું છે એટલે ત્યાં પહોંચીને મળીએ. એવું કરવાની ક્યાં જરૂર તમારે? બસ થોડું જ અને સ્ટ્રેટ જઈને નજીક. ખરેખર બહુ જ મોટી પ્રતિમા બનાવી છે, બહુ જ મોટી, બહુ જ ગજબ છે, એકદમ ભવ્ય યાર. બસ થોડે જ છે. એક તો એક્સિડન્ટ આ ચાલુ છે, એમાં આપણે ચાલીએ.
વાહ ના ના જલ્દી પહોંચીએ તું જો બાજુમાં સ્પીડ તો જો એવું લાગે શું કરીએ છે આપણે આખું અલગ જ લાગે જોરદાર ત્યાં સ્પેશિયલ જગ્યા હશે જવા માટેની શાંતિથી જઈ રહી છે બસ ખાલી બેસી જઈએ અને મૂવિંગ કોઈ ગરડું કે આવે તો બી વાંધો ના આવે મજાની જગ્યા મજાની બહુ જ આ ધણી બાયડી ઝઘડ જ કરે હવે ધણી કઈ બાયડી કઈ ખબર જ નહીં પડતી હે બાયડી મારી બાયડી હા હા અક્ષર નાની હોય બાયડી ઓલી ગધેડી એક ગધેડી ગજબ યાર બહુ જ ગજબ બહુ જ એટલું સુંદર છે ને આ બધું